અત્યારે હું હવે દેખાડું છું 09 ઇમેજ ટેગ .html. और इमेज टैग थी बेसिकली આપણે કેવી રીતે ઇમેજ લાવી તો સૌથી પહેલાં તારા પીસીમાં કોઈ ઇમેજ પડી જાય ડાઉનલોડ કરી લઈએ ઇમેજ ફ્રી જાઉં રાઈટ ક્લિક કરું સેવ ઇમેજ એઝ ડેસ્કટોપમાં આપણે શું કરી લઈએ આના સેવ કરી લઈએ ડન છે અહીંયાથી જઈએ ઇમેજને શું કર્યું કોપી કર્યું અહીંયા રાઈટ ક્લિક કરીને શું કરવાનું પેસ્ટ સોરી લેફ્ટ ક્લિક હવે હું શું કરું ઇમેજ ટેગ આપ્યો હવે જો ઇમેજનું આખું નામ બી ટાઈપ કરી શકું છું રાઈટ હવે કોક વાર શું થાય કે સ્પેલિંગ મિસ્ટેક હોય તો ઇમેજ પ્રોપર આવે નહીં એટલે આપણે શું કરવાનું અહીંયા ડોટ કરીને સ્લેશ કરવાનું શું કરવાનું સ્લેશ એટલે શું થાય મારા આખી આ ફોલ્ડરમાં જેટલા બી ફાઇલ હશે ને બધી નામ આવી ગયા અહીંયા ડન છે તમારે આ ઇમેજ સિલેક્ટ કરી લેવાની આપણા જે પણ ઇમેજ હોય એ રહે ડન છે હું શું કરું ઓપન વિથ લાઈવ સર્વર તો જો ઇમેજ આવી ગઈ હવે ઇમેજની સાઇઝ આપણે નાની મોટી કરવી તો પણ થાય કેવી રીતે આપણે અહીંયા હાઇટ વિથ નામનો ટેગ આપેલો હોય હું કહી દઉં 50 હવે તો એ ઓટોમેટિકલી શું થાય અપગ્રેડ થઈ જાય ત્યાં હું કહી દઉં 100 તો જો ઓટોમેટિકલી એ રીતે એડજસ્ટ આઉટ થઈ જાય હવે અલ્ટરનેટ એટલે શું મેં અહીંયા શું લખ્યું નો ઇમેજ ફાઉન્ડ સપોઝ કરે આનું સ્પેલિંગ મિસ્ટેક છે બરાબર તો ઇમેજ આવશે નહીં બરાબર તો એની જગ્યાએ જો આવું લખેલું આવા ખબર પડી કાં તો એને ઇમેજ જ નથી મળી રહી અહીંયાથી આ પાથ ઉપરથી તો આપણે એવું લખેલું આવે ખબર પડી કે ના ખબર પડી કે રીતે વર્ક કરે છે ડન છે આને કહેવાય ઇમેજ ટેગ ડન છે હવે નેક્સ્ટ દેખાડું છું તને આઈફ્રેમ ટેગ આઈફ્રેમ ટેગ ક્યાં યુઝ થાય સપોઝ કરીને મેં આઈફ્રેમ ટેગ આપ્યો બરાબર અહીંયા જઈએ અહીંયા મારે કોઈ ગૂગલનો મેપ લાવવો હોય શું લાવવો હોય મેપ તો કેવી રીતે લાવાય જેમ કે હું અહીંયા ગૂગલ મેપ આપણે ઓપન કરીએ આપણે ખબર છે બધી દરેક વેબસાઇટમાં કોઈ લોકેશન માટે મેપ આપેલું હોય છે તો કેવી રીતે કરાય સપોઝ કર જેમ કે મારે નારણપુરા એરિયા લેવો છે રાઈટ એ મેં ક્લિક કર્યું ખુલ્યું ઓપન થયું અહીંયા શું ક્યાં ક્લિક કરવાનું શેર એમ્બેડેડ મેપ અને એ શું કરી લેવાનું કોપી HTML બસ હવે શું જવાનું અહીંયા જે ખાલી એને પેસ્ટ કરી દેવાનું શું કરી દેવાનું પેસ્ટ અલ્ટર Z એટલે થઈ ગયું સેટ તો જો ઇમેજનો મેપ આવી ગયો હવે સપોઝ કે તારે આની હાઇટ નાની મોટી કરવી હોય તો પણ થાય કેવી રીતે આ જો હાઇટ ટેગ આપેલો છે તો નાની મોટી કરીશ તો ઓટોમેટિકલી એડજસ્ટ આઉટ થશે અગર યુટ્યુબનો કોઈ વિડીયો લાવવો હોય તો પણ પોસિબલ છે કેવી રીતે એ સોરી जैसे कि આપણા વિડીયો લેવો છે શેર અહીંયા શું દેવાનું એમ્બેડેડ અને અહીંયા શું કરી લેવાનું કોપી કર્યા બાદ એ જવાનું અને અહીંયા શું કરી દેવાનું ખાલી પેસ્ટ જેવું પેસ્ટ કરીશ એટલે જો વિડીયો આવી ગયો અહીંયાથી તારું વિડીયો રન પણ થશે ડન છે ખબર પડી ગઈ કે ના ખબર પડી ગઈ કઈ રીતે વર્ક કરે છે સો આને કહેવાય આપણે આઈફ્રેમ ટેગ ડન છે કોઈ ડાઉટ અહીંયા આ થઈ ગયું તારું આઈફ્રેમ ટેગ અને હવે લાસ્ટ આવે છે આપણું ફેવિકોન કોને કહેવાય સપોઝ કર આપણે અહીંયા યુટ્યુબ ઓપન કર્યું શું ઓપન કર્યું જેમ કે હું અહીંયા યુટ્યુબ ઓપન કરું છું તો જો અહીંયા યુટ્યુબનો આઇકન આવે છે એને કહેવાય ફેવિકોન કેવી રીતે લવાય લિંક ટેગ આપવાનું કઈ ટેગ આપવાનું ઉપર હેડ સેક્શનમાં લિંક પછી જો ફેવિકોન લખેલું છે એમાં આપણે ડોટ કરીને સ્લેશ આપણે ઇમેજ આપી દેવાની શું આપી દેવાની ક્લિક કરીને ઓપન કરી જો આવી ગયું અહીંયા ઇમેજ આને કહેવાય ફેવિકોન ટેગ ડન છે પછી આપણે હું કહું HTML સેમ્પલ વિડીયો ટેગ એક બાકી જે જોઈ લઈએ અહીંયા ડાઉનલોડ કરી લઈએ આપણે એક વિડીયો સેમ્પલ અહીંથી શું કરી લઉં ડાઉનલોડ હવે ઓપન કરીએ ફોલ્ડરમાં કોપી કર્યું હવે શું કરી દીધું પેસ્ટ હવે સપોઝ કે મારે વિડીયો રન કરવો છે કેવી રીતે એ વિડીયો ટેગ આપવાનો કયો ટેગ આપવાનો વિડીયો ડોટ કરીને સ્લેશ ફાઇલ આપી દીધી આપણે ઓપન એટલે લાઈવ સર્વર કરીએ જો આવી ગયું હવે સપોઝ કે મારે એને રન નહીં થતું એમને વાત તો મારે અહીંયા શું લખવાનું કંટ્રોલ્સ લખવાનું શું લખવાનું કંટ્રોલ્સ તો જ મારો વિડીયો રન થશે ડન છે
તો આને નાનો મોટો બી કરી શકે છે અહીંયા. સિમિલરલી આપણે 90 જ આવે છે આપણી જોડે બીજો ઓડિયો ટેગ. કયો ટેગ? એટલે એ યુઝ થાય આપણું ખાલી ઓડિયો માટે. ડન છે ને. એમાં પણ આપણે અહીંયા શું લખવાનું? કંટ્રોલ્સ. તો જો તો જ મારો એ ઓડિયો વિડીયો રન થાય. ખાલી અહીંયા ઓડિયો આવશે. ડન છે. તો આ તારું HTML ટોટલી પતી ગયું. ડન છે.